हेडलाइन न्यूज बिंदास बेधड़क। આમોદ પોલીસે ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલ પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે આમોદ પોલીસે રેડ કરી જયંતિભાઈ ભગવાનભાઈ વસાવા તથા જયેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવી નગરી જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી। પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત આમોદ પોલીસે ગાંજાનો જથ્થો પકડ્યા બાદ નાયબ મામલતદાર તેમજ બે તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું। દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજાનો 130.1 ગ્રામ જથ્થો જેની કિંમત ₹1301 થાય છે જેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમોદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયા ચલાવી રહ્યા છે। हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क।